ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હુમલો કરનાર ઈસમનો સામનો કરી સાધ્વીઓને જીવ બચાવનાર વેપારીનું જૈન ધર્મ ફંડ પેઢી દ્વારા સન્માન કરાયું હતું. ભરૂચના દેરોલ ગામના પાટિયા પાસે વિહાર કરી રહેલા 6 સાધ્વી મહારાજ પર હુમલાની ઘટના બની હતી. આ સમયે ત્યાંથી પસાર થતા એક શાકભાજીના વેપારીએ હુમલાખોરનો સામનો કરી જૈન સાધ્વીઓને બચાવ્યા હતા. શાકભાજીના વેપારીનું જૈન ધર્મ ફંડ પેઢી અને શ્રીમાળીપોળ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના શ્રીમાળીપોળ દેરાસર સવારના 4 વાગ્યે દેરોલ તરફ વિહાર કરવા નીકળેલા 6 જૈન સાધ્વી મહારાજનો મહમદપુરાથી એક ઈસમે તેમનો પીછો કરવાનો શરૂ કર્યો હતો અને આ ઈસમ તેમની એક નજીક આવી જતા જૈન સાધ્વી મહારાજે તેને દૂર રહેવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાઈ ગયેલા ઈસમે કમર પર પહેરેલા પટ્ટા વડે જૈન સાધ્વીઓ પર હુમલો કરી માર મારવા લાગ્યો હતો. આ સમયે સતીશ રાઠોડ શાકભાજી ખરીદવા માટે ભરૂચ તરફ ટેમ્પો લઈને આવી રહ્યા હતા અને તેણે આ દ્રશ્ય જોતા તરત જ ટેમ્પો ઊભો રાખી સાધ્વીઓને બચાવવા માટે દોડી હુમલાખોરને રોકવા જતા ઈસમે તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. તેમ છતાં હિંમતભેર સતીશભાઈ રાઠોડે હુમલાખોરનો સામનો કરી તેમને ઝડપી પાડ્યા હતા અને જેથી તેમને જૈન સાધ્વી મહારાજ સાહેબોને બચાવવાની સરાહનીય કામગીરી કરનાર સતીશ રાઠોડને ભરૂચ જૈન ધર્મ ફંડ પેઢી અને શ્રીમાળીપોળ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.